हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, हे परम कृपाळु। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे परम कृपाळु, हे परमात्मा, हे नारायण भगवान, हे दादा, हाथ से किया गया दान और मुख से लिया गया प्रभु नाम। हाथ से किया गया दान और मुख से लिया गया प्रभु नाम कभी व्यर्थ नहीं जाता। सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान। अब तो कृपा कर दो राम, अब तो दया कर दो राम। सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान। बोलो जय जय सिया राम, बोलो श्री राम, जय राम, जय जय राम। सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान। जो आपके चरण आता है वे सकल पदार्थ पाता है। जो आपके शरण आता है वह संकट मुक्त हो जाता है। सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान। बोलिए भागवत स्वरूप भगवान की जय। वाला भक्तों, परम श्रोताओं, आपके हृदय कमल में विराजने वाले आदिशक्ति स्वरूप भागवत स्वरूप भगवान आदिशक्ति विष्णु परमात्मा એને કોટાનું કોટી દંડવત પ્રણામ। શ્રી શુકોવાચ। ત્રિકૂટ નામનો પર્વત 3 ટૂક હતી એને। એક લોઢાની ટૂક, બીજી સોનાની, ત્રીજી ચાંદીની અને એક ઊંડું મોટું તળાવ હતું આ પર્વતની તળેટીમાં। એમાં બધા તળાવના પાણીથી
ક્રીડા કરે, આનંદ કરે, સંતુષ્ટિ અનુભવે. એમાં એક ગજેન્દ્ર નામનો હાથી એની પત્ની હથની અને 2 બાળકો મદનિયા દરરોજ આવતા. એને તો બળ વધારે હોય ને હાથીને, અભિમાનના કારણે તળાવમાં દરરોજ પાણી બગાડ કરતા. કોઈ જંગલના બીજા પ્રાણીઓ પણ કાંઈ બોલતા નહીં. એને કોણ અટકાવી શકે? આવી રીતે ઘણાય મનુષ્ય પોતાના પરિવારમાં, ઘરમાં, ગામમાં, રાજ્યમાં, દેશમાં, દુનિયામાં ત્રાસ ફેલાવતા હોય છે. એને કોઈ અટકાવી શકે નહીં. કારણ કે એનો સમય, એનું બળ, એની સત્તા અને બીજાની કમજોરી. પ્રભુ એકવાર શિક્ષા કરવા પોતાની લીલા કરે છે. એક મગર હતો તળાવમાં. એને તક જોઈ પાણીમાં આવી ઉપર ગજેન્દ્રનો પગ પકડી લીધો અને નીચે નીચે ખેંચવા લાગ્યો. આવી રીતે વાલા ભક્તો, ગજેન્દ્રને થયું હવે મારું મોત આવી જ ગયું. એની પત્ની બચાવી ન શકી, બાળકો બચાવી ન શક્યા. હવે તો બસ અંતિમ ઉપાય તરીકે ગજેન્દ્રનું શું થાય છે એ જોવા માટે સગા સંબંધી બધાય દૂર રહીને હવે ખેલ જોયા કરે છે. આપણું પણ મૃત્યુ સમયે આવું જ હોય છે વાલા ભક્તો. શક્ય એટલો બચાવ કરે સંતાનો, સગા સંબંધી, બસ. પછી કોઈ બચાવી ન શકે. હવે તો પરમાત્મા શું કરશે આ જીવનું, આત્માનું, એનો ખેલ જોવે બસ. માટે પ્રભુને પ્રાર્થના કરવી, માટે સત્કર્મ કરવા, માટે પરોપકાર કરવા. એવા કર્મ હશે તો ક્યારેય કષ્ટ નહીં આવે વાલા ભક્તો. આ ગજેન્દ્રને પણ હવે હું ઉપાય કરવો, કાંઈ સૂઝ્યું નહીં. આવી રીતે આપણે બધાને પણ મૃત્યુ સમયે કાંઈ નથી સૂઝતું કે શું કરવું અને કરીએ શું શકીએ. આપણે કોઈ કાંઈ ન કરી શકીએ. બહુ તો ડાક્ટર, દવાખાને, ત્યાંય પણ કોઈ કાંઈ કરે નહીં હો. હા, પરમાત્મા સિવાય કોઈ કાંઈ નથી કરવાના. જીવ આત્માઓનું એ તો માત્ર આપણો વહેમ છે. અને ફરજ પૂરી કરવા, સમાજને બતાવવા સગા સંબંધીઓ ડાક્ટર પાસે લઈ જાય. પૈસા ખર્ચે, ભગવાને આપ્યા હોય ને લેનદેન હોય એટલે. આ સિવાય બીજું કોઈ કાંઈ ન કરી શકે. સત્કર્મના કારણથી ગજેન્દ્રને પ્રેરણા થઈ. અંતિમ ઉપાય તરીકે હવે ગજેન્દ્રએ અંતઃકરણથી સ્તુતિ કરવાનું શરૂ કર્યું. આદિ શક્તિની સ્તુતિ કરી છે. કોઈ માતાજી, કોઈ ભગવાન, કોઈ દેવ, એની નહીં.
આદિશક્તિની. માત્ર હવે થોડોક જ સૂંઢના 2 અગ્ર ભાગ ઈ જ રહ્યા, બાકી બધું જ પાણીમાં ડૂબી ગયું. એમ માત્ર હવે થોડુંક જીવ હોય ને પ્રાર્થના થઈ જાય જાતકથી. 28 શ્લોક માં સ્તુતિ કરી છે. આપણે બધા આ ભાગવતની કથા સાંભળીએ. કથા કરવાની પ્રભુ પ્રેરણા કરે, પ્રભુ કૃપા કરે આપણી ઉપર, તો આપણને દિવ્ય જ્ઞાન થાય. અંત સમયે ખ્યાલ આવે અને આપણે અંત સમયે પ્રભુની કૃપા મેળવી શકીએ. આ ગજેન્દ્રની વાત એવો બોધ આપ્યો છે આ કથા મારફતે કે વાલા ભક્તો, હે દુનિયાના માણસો, ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની, વેળા થશે તારે જવાની, સગું કુટુંબ તારું ભેગું મળી અને ચમચી પાણી પાવાની. બસ આટલું જ. ચમચીથી ગંગાજળ કે પાણી, બસ. સગું કુટુંબ બીજું કાંઈ ન કરી શકે. અને પછી લોટ પાણીનો લાડવો મૂકશે અને જરૂર હશે નહીં તારે ખાવાની. 5-25 ભેગા થઈને કરશે ઉતાવળ કાઢી જવાની. પછી તો બસ પ્રાણ વયો જાય. બોડી હોય ઉતાવળ કરે કાઢીને, હવે હાલો હવે જલ્દી કરો એમ. પછી બીજા દુનિયાના માણસોને કામ ધંધા હોય ને, અને લાકડા ભેળો બાળી દેશે. હશે ઉતાવળ એને નાવાની કે જલ્દી એને હવે અંતિમ ક્રિયા કરો. અને નાઈને પાછા વયા જઈ. હાડકા લઈને હાલતા થશે પછી તારી રાખ ઉડી જવાની. અને પાછળના માણસો સંતાનો હાડકાઓ ભેગા કરી લઈ જાય, ગંગામાં પધરાવે કે એવું બધું કરવા, અને રાખ ઉડી જવાની. બસ બહારથી તારી બધાય મોકાણ કરીને, સગા સંબંધીઓ બહારથી મોકાણ કરે, રુદન કરે, દેખાવ કરે. આ દુનિયા બધી પ્રાઇવેટમાં ખાનગીમાં મિષ્ટાન ખાય. પ્રાણની સગી છે આ દુનિયા, ભલા ઘડીકમાં ભૂલી જવાની. પછી બધાય ભૂલી જશે. આપણે નથી બધાય આપણા પૂર્વજોને ભૂલી ગયા, આપણા પિતૃને ભૂલી ગયા, આપણે માતા પિતાને ભૂલી ગયા. માતાએ કહ્યું હોય કે આ તારો ભાગ, આ તારો ભાગ, આ તારો ભાગ. પછી પણ એમાં નડતર અટકાયત કરીએ. નાની બેન હોય એ અટકાયત કરે કે મેં ભલે ભાગ લઈ લીધો, હજી મને આપો, મારે કાંઈ જોતું નથી, મારે કાંઈ સહી નથી કરવી. આવી ખોટી ત્રાસ દેવાની વૃત્તિઓ કરતા હોય. એને ખ્યાલ નથી કે આવું થશે પછી ભાઈ. અને એમ કહેવામાં આવ્યું છે, કઠણ જાત છે કણબીને, મરણ મોટેરા માન, કંઈક રાણા ને કંઈક રાજીયા. એજી કંઈક રાણા ને કંઈક રાજીયા, છોડી હાલ્યા રે સંસાર, હેતે હરિનો રસ પીજ્યો. પ્રેમથી હરિરસ પીઓ, ભજન કીર્તન ભક્તિ કરો. બસ જ્યાં સુધી પરમાત્માની કૃપા થાય અને કર્મ સારા હોય, પુણ્ય કર્મ હોય તો માનવ કહે મેં કરું, પણ કરતલ બીજો હોય એ આદર્યા તારા અધૂરા રહે, આપણા હરિ કરે સો હોય. અમને પણ એમ થાય
કે કથા કેટલીક કરશું. અરે આ કથા પણ પરમાત્માની કૃપા હોય તો જ પૂરી થાય, નહીતર આદર્યા અધૂરા રહે છે ભાઈ. પ્રભુ એમણે તાત્કાલિક હરિ અવતાર લીધો અને ગજેન્દ્રને બચાવવા આવી ગયા. ગરુડની ગતિ પણ ઓછી પડી. પ્રભુએ ગરુડનો છોડીને ત્યાગ કરીને પાછું ગરુડનો સ્વીકાર કર્યો. અભિમાન ઉતરી ગયું એટલે. અને પ્રભુએ સૌથી પહેલા વહેલા મગર એનો વધ કર્યો છે અને કષ્ટમાંથી ગજેન્દ્રને બચાવ્યો છે. તરત જ આવી રીતે આ બોધ આપ્યો છે. દુર્વાસા ઋષિ એમણે ઇન્દ્રને ઉપહાર તરીકે માળા આપી. માળાનો ઇન્દ્રએ અપમાન કર્યું. હાથીના ગંડ સ્થળ ઉપર રાખી સરકીને નીચે પડી કચડાઈ ગઈ. દુર્વાસા ઋષિને ક્રોધ થયો, ગુસ્સો આવ્યો અને એમણે કહ્યું કે તમે, હે ઇન્દ્ર, અભિમાન છે તમને સંપત્તિનું, વૈભવનું, ધનનું. અત્યારે ને અત્યારે તમે લક્ષ્મી, સંપત્તિ, વૈભવ રહિત થઈ જાશો. ત્યારે શ્રાપના કારણથી હવે તાત્કાલિક બધું દાનવોએ લૂંટી લીધું. ઇન્દ્ર અને દેવો બધાય રખડતા થઈ ગયા, ભીખ માંગતા થઈ ગયા. પછી પ્રભુએ રસ્તો બતાવ્યો છે કે તમે સંધિ કરો. યુદ્ધ કરવામાં તો તમે નથી પહોંચી શકવાના. સમુદ્રનું મંથન કરો, એમાંથી પછી બધું નીકળશે અને અમૃત નીકળશે. એમાંથી તમને અમૃતપાન કરાવશું, પાછા તમે જીતી લેશો બધું. આવી યોજના બતાવી સમુદ્ર મંથન કાર્ય શરૂ કર્યું. મંદરાચલ પર્વત એમાં પધરાયો. વાસુકી નાગ એમનું નેતૃ બનાવ્યું, મોટું દોરડું. એક બાજુથી દેવો, એક બાજુથી દાનવો. હવે દેવો એ આગળ ઉભા રહ્યા મુખ પાસે. દાનવોએ વિરોધ કર્યો કે અમારે ત્યાં ઊભું રહેવું છે, તમે કપટ કરો તો ક્યાંક. એટલે દાનવો ત્યાં ઉભા રહ્યા. અને આવી રીતે મંથન કાર્ય થયું. વાસુકી નાગ એનો ઉચ્છ્વાસ, એમાંથી ઝેર નીકળ્યું. એ મુખ પાસે ઉભા હતા દાનવો, એને બધાને અસર થઈ. ઉચ્છ્વાસની બધા કાળા કાળા થઈ ગયા. ત્યારે દેવોને થયું કે પ્રભુ આપણી સાથે જ છે, આપણને મદદ કરવાના જ છે. પછી તો મંદરાચલ પર્વત નીચે ઉતરવા લાગ્યો. હવે શું કરવું? સમુદ્ર તો ઊંડો હોય, તળિયું જ ન હોય. એ નીચે નીચે ઉતરી જાય, ડૂબી જાય. એને આધાર આપવો પડે, તો જ નીચેથી આધાર આપે તો જ રહે ને પર્વત, તો જ મંથન થાય ને. પાછું પ્રભુને પ્રાર્થના કરી, આદિશક્તિને. અને પ્રભુએ કુર્મ અવતાર લીધો. આદિશક્તિ
એમણે મદદ કરવા મંથન કાર્યમાં. બોલીએ આદિશક્તિ સ્વરૂપ કુર્મ ભગવાન કી જય. કાચબાનો અવતાર એમ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને પાણીમાં ગયા સમુદ્રમાં. પ્રભુ આદિશક્તિ પીઠ ઉપર લીધો મંદરાચલ પર્વત કાયમ. અને પછી મંથન કાર્ય થયું. ઉપરથી ભાર તો આપવો પડે, વજન, એટલે અજીત અવતાર કહેવાય. અને પ્રભુ ઉપર પણ બેઠા છે આદિશક્તિ, એમને અજીત અવતાર ધારણ કર્યો છે. હવે સમુદ્ર મંથનનું કાર્ય શરૂ થયું. એમાં ઝેર નીકળ્યું. ઝેર એનાથી હવે બધા મંથન કાર્ય મૂકીને ચાલ્યા ગયા. દેવો કહે હવે શું કરવું પ્રભુ, આ ઝેરનું. બધા જીવોય મરવા માંડ્યા, બધાને મૃત્યુ દેખાવા લાગ્યું. ત્યારે પ્રભુએ કહ્યું કે આ તો માત્ર મહાદેવજી, કે આ શિવરાત નિમિત્તે આપણે કથા કરીએ છીએ મહાદેવજીને રાજી કરવા. બધાય મહાદેવજીને રાજી કરવા સ્તુતિ કરવા લાગ્યા. અને આપણે પણ પહેલા વહેલા સ્તુતિ કરીશું મહાદેવજીની, જેટલી થઈ શકે એટલા પ્રમાણમાં. તમે પણ બોલજો, નહીતર બે હાથ જોડીને પ્રાર્થના કરવી. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિરાકાર મોમકાર મૂલમ તુરીયમ ગિરા જ્ઞાન ગોતીત મીશમ ગિરીશમ करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम नतोहम नमामि समीशान निर्वाण रूपम विभुम व्यापकम ब्रह्मवेद स्वरूपम तुषाराद्रिशंकाश गौरम गभीरम मनोभूत कोटि प्रभाश्री शरीरम स्फुरन्मौलिकल्लोलिनी चारुगंगा लसत बाल बालेन्दु कंठे भुजंगा चलत कुंडलम भ्रू सुनेत्रम विशालम प्रसन्नाननम नीलकंठम दयालम मृगाधीश चर्मांब रमुंडे मालम प्रियं शंकरं सर्व नाथं भजामि
પ્રચંડ પ્રકૃષ્ટમ પ્રગલ્ભમ પરેશમ અખંડમ અજનભાનુ કોટિ પ્રકાશમ ત્રયલશૂલ નિર્મૂલ નમશૂલ પાણીમ ભજેહમ ભવાની પતિમ ભાવગમ્યમ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ. હે પ્રભુ, ન જાનામિ યોગમ જપમ નેવ પૂજામ નતોહમ સદા સર્વદા શંભુતુભ્યમ જરાજન્મ દુઃખો કથાતપ્યમાનમ પ્રભો પાહિ આપન નમામિ શંભો. રુદ્રાષ્ટકમ ઇદમ પ્રોક્તમ વિપ્રેણ હરતોષયે યે પઠન્તિ નરા ભક્ત્યામ તેષાં શંભુઃ પ્રસીદતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. વાલા ભક્તો, આપણે આ કીર્તન સ્તુતિ એટલા માટે ટૂંકી અને અધૂરી મૂકી દઈએ છીએ કે એ તો તમને યુટ્યુબમાંથી મળી શકશે સુંદર રીતે, પણ કથા વિસ્તૃતપણે કહેવાની એ આપણી એક પ્રકારની નીતિ છે. એટલે આપણે કથા વધારે કહેવા ના હેતુથી, અને કથાથી મહાદેવજી રાજી થાય છે, સ્તુતિથી એ થાય છે, પણ એ તો આપણે તમે લોકો યુટ્યુબમાંથી જોઈ શકો. એટલે હવે આપણે આ પણ મહાદેવજીને રાજી કરવાનું શિવ રુદ્રાષ્ટકમ એનો પાઠ કર્યો, થઈ શકે એટલો કરવો. કીર્તન ભજન રાસ થઈ શકે એટલા કરવા, બસ સુકન પૂરતા, આનંદ પૂરતા. પછી કથા જ, કથા કથા કથા, કથા સિવાય કાંઈ નહીં. એટલે હવે આપણે મહાદેવજીને રાજી કર્યા. તો જો રાસ લેવો હોય તો થોડોક તૈયાર થઈ જાઓ. આશુતોષ શશાંક શેખર ચંદ્રમૌલી ચિદમ્બરા કોટિ કોટિ પ્રણામ શંભુ કોટિ નમન દિગંબરા નિર્વિકાર ઓમકાર અવિનાશી તુમી દેવાધિદેવ જગત સર્જક પ્રલય કરતા શિવમ સત્યમ સુંદરા. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણે લોક જાગે રે. ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીની જટામાં ગંગા બિરાજે, માથે ફણીધર નારો રે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, આકાશમાંથી દેવો
જોવાને આવે. નારદજી વીણા વગાડે રે, ડમરું ડમ ડમ વાગે. ભીલડી સ્વરૂપે માતા ઉમિયાજી આવે. શંકર સમાધિમાં જાગે રે, ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. આકાશમાંથી અપસરાઓ જોવાને આવે. શિવજીને ફૂલડે વધાવે રે, ડમરું ડમ ડમ વાગે. શિવજીની માથે રે ચંદ્ર બિરાજે, માથે ફણીધર ડોલે રે, ડમરું ડમ ડમ વાગે. શંકરનું આ ડમરું જે કોઈ ગાશે, ઘાસે વાસે ને વળી ગંગામાં નાશે. સાંભળનારા કૈલાસ જાશે રે, ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. શિવજીના ત્રણે લોક જાગે રે, ડમરું ડમ ડમ વાગે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદે, ભવમ ભવાની સહિતમ નમામિ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહાદેવજી રાજી થઈ ગયા, પ્રગટ થયા, કૃપા કરી આમ પાત્રમાં ઝેર લીધું અને પી ગયા. કંઠમાં રાખ્યું છે, એનો કંઠ નીલ રંગનો થઈ ગયો. ભક્તોએ એક વધારાનું નામ મહાદેવજીનું રાખ્યું, નીલકંઠ. બોલીએ નીલકંઠ સ્વરૂપ મહાદેવ કી જય. આદિશક્તિ સ્વરૂપ નીલકંઠ મહાદેવ કી જય. વાલા ભક્તો, જીવનમાં આપણને ઘણી વખત કષ્ટ આવે, વિરોધ થાય, આ બધું ઝેર છે. મહાદેવજીની કૃપા, એમની ભક્તિ જો કરીએ તો એ પણ આ હટાવી દે ઝેર. સમુદ્ર મંથન નું કાર્ય આગળ આવ્યું. કામધેનુ ગાય નીકળી, ઉચેટ સર્વા નામનો અશ્વ નીકળ્યો. ગાય ઋષિમુનિઓને આપી, બલિરાજાને અશ્વ આપ્યો, ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્રને આપ્યો. કૌસ્તુભ મણી અને ઘણા મૂલ્ય રત્નો નીકળ્યા. હીરા, માણેક, સુવર્ણ એ પ્રભુ પરમાત્મા શ્રી હરિએ કૌસ્તુભ મણી તથા રત્નો સ્વીકાર્યા. મંથન કાર્ય આગળ જતા પારિજાત વૃક્ષ, સુંદર આંખોવાળી અપસરાઓ નીકળી. માતા મહાલક્ષ્મી પ્રગટ થયા. બધાય મહાલક્ષ્મીને પ્રાપ્ત કરવા આગળ આગળ અને મારામારી કરવા લાગ્યા, તકરાર કરવા લાગ્યા. અત્યારે નથી, પૈસા માટે ગમે તેવું કાર્ય કરે. બોલો, ચોરી, લૂંટ, કપટ, પૈસા, બસ ધન, બેઈમાની. પણ આવું કરાય નહીં. અંતે બ્રહ્માજી પાસે ગયા મહાલક્ષ્મીજી. બ્રહ્માજીએ સ્વયંવર
નો રસ્તો બતાવ્યો છે. વરમાળા લઈને નીકળ્યા મહાલક્ષ્મીજી. કોઈને વરમાળા ન પહેરાવી. ત્યારે બધાએ કહ્યું કોકને તો પહેરાવવી પડશે વરમાળા. ત્યાં પ્રભુ પ્રગટ થયા. વિષ્ણુ પરમાત્મા અને મહાલક્ષ્મીજીએ એમને પસંદ કર્યા, વરમાળા પહેરાવી. પ્રભુ હવે લક્ષ્મીકાંત બન્યા છે, લક્ષ્મીના પતિ બન્યા છે. લક્ષ્મીના પતિ એટલે લક્ષ્મીકાંત. તો ઘણાયનું નામ કૃષ્ણકાંત હોય, તો કૃષ્ણના પતિ કોણ? હવે એ તો સંશોધનનો વિષય છે ને, કૃપાનો વિષય છે. વરુણી મદિરા નીકળી. ધન્વંતરીના રૂપમાં એક અમૃત કુંભ લઈને પુરુષ નીકળ્યો. અમૃત કુંભ લૂંટી ગયા. દેવો બેઠા રહ્યા. પ્રભુને ચિંતા થઈ. દેવોને અધિકાર આપ્યો તો પ્રભુએ, અને દૈત્યો લૂંટી ગયા. આવું સમાજમાં પણ બને છે. સંતો બ્રાહ્મણો એને લૂંટી જાય, પણ પ્રભુ મદદ કરવા આવે છે. પ્રભુએ તાત્કાલિક મોહિની સ્વરૂપ ધારણ કર્યું. આદિશક્તિએ બોલી આદિશક્તિ સ્વરૂપ મોહિની ભગવાન કી જય. લટકા કરે છે મોહિની, અને બધા એની પાછળ લટ્ટુ બની ગયા. અમૃત કુંભ લઈ લીધો. ભક્તો કહે છે આ પ્રસંગ ને થોડુંક વધારે દિવ્યતા આપવા. લટકે ચાલો ને નંદલાલ, તારા લટકાનો નહીં પાર. લટકે ચાલો ને. પછી તો મંથન કાર્ય પૂરું થયું. સ્વરભાનું દૈત્ય, એને ખબર પડી ગઈ. મોહિની સ્વરૂપે કહ્યું હું દેવોને પેલા થોડુંક ઉપરથી અમૃત આપી દઉં, પછી તમે પીજો આખો ઘડો. ત્યારે સ્વરભાનું દૈત્ય પોતાનું રૂપ બદલી અને બેસી ગયો સૂર્યચંદ્રની વચ્ચે. કપટથી અમૃતપાન કરી લીધું. પછી ખબર પડી, અને આદિશક્તિ સ્વરૂપે વિષ્ણુ પરમાત્માએ એનું મસ્તક છેદી નાખ્યું. મસ્તક પણ અમર, ધડ પણ અમર, કારણ કે અમૃતપાન કર્યું. આજે પણ એને ગ્રહ મંડળમાં સ્થાન આપ્યું છે. એ રાહુ અને કેતુ. પછી તો દેવોના અને અસુરોના વચ્ચે યુદ્ધ થયું. બધા દૈત્યો એનો નાશ થયો. દેવો અમર બની ગયા હતા. એક શુક્રાચાર્ય એમણે એક દૈત્યને જીવિત કર્યો, અને એના 99 યજ્ઞો પૂરા કર્યા. અશ્વમેધ 100 યજ્ઞ પૂરા કરે તો એ ઇન્દ્ર બની જાય, ઇન્દ્ર જેવું સુખ મળી જાય. પણ પ્રભુને આ મંજૂર નહોતું. દૈત્યોના હાથમાં શાસન, એટલે પ્રભુએ એનો યજ્ઞ 100મો અટકાવવા માટે પ્રાગટ્ય કર્યું છે. વામનજીના સ્વરૂપમાં.
દક્ષિણ ગુજરાતમાં ભરૂચના નામે ઓળખાય છે તે વિસ્તારમાં વામન સ્વરૂપે પ્રાગટ્ય કર્યું. બોલીએ વામન ભગવાન કી જય. વામનજીને બધાએ બધું આપ્યું. ગાયત્રી માતાએ ગાયત્રી મંત્ર, બૃહસ્પતિએ જનોય, કશ્યપ ઋષિએ મેખલા, પૃથ્વી માતાએ મૃગચર્મ, ચંદ્રએ હાથમાં રાખવાનો દંડ આપ્યો, અદિતિમાએ કોપિન, બ્રહ્માજીએ કમંડળ આપ્યું, સપ્ત ઋષિએ કુશાનું આસન આપ્યું, સરસ્વતી માએ રુદ્રાક્ષની માળા આપી, ખુદ આદ્યશક્તિ માએ ભિક્ષા આપી, સ્તુતિ વંદના બધાએ કરી અને કહ્યું હજી વધારે જોતું હોય તો બલિરાજા પાસે જાઓ. અને વામન સ્વરૂપે કહ્યું હું ત્યાં જ જાઉં છું. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હણવા બલીનું અભિમાન મારા વાલા, મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. બધાએ પૂછ્યું કે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે? હજી તો અમારી મનની ઈચ્છાઓ બાકી છે પ્રભુ, અને ક્યાં ચાલ્યા? અધૂરી છે મનડાની આસ મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. બલિરાજાના યજ્ઞ સ્થળે પધાર્યા અને બલિરાજાએ સ્વાગત સન્માન કર્યું. ગુરુ શુક્રાચાર્યએ અટકાવ્યા અને એમ કીધું કે મારા પગથી માપી અને 3 કદમ 3 પગલા મારે સંપદા જોઈએ છે. જમીન નહીં, સંપદા માગી છે. જમીનમાં તો પછી માત્ર જમીન જ લઈ શકાય, સંપદા ન લઈ શકાય. અને શુક્રાચાર્યએ શ્રાપ દીધો કે તું લક્ષ્મી રહિત બની જઈશ, અને વિરુદ્ધ કર્યો અને એમ કીધું કે આ તને છેતરવા આવ્યા છે. આદિશક્તિ છે આ વામન સ્વરૂપે. ત્યારે બલિરાજાએ માન્યું નથી. પ્રભુએ સંકલ્પ કરાયો, એમાં પણ શુક્રાચાર્ય આડા બેસી ગયા છે ભમરો બનીને, અને દર્ભની સળીથી અંદર પધરાવીને વામન સ્વરૂપે ગુરુ શુક્રાચાર્ય આવો અપરાધ કરતા હતા. દેનાર કોક, લેનાર કોક, અને આપણે કયો અટકાવવું શું કામ? શુક્રાચાર્યએ આવું કર્યું એટલે એની જમણી આંખ ફૂટી ગઈ. આવી રીતે આ પ્રસંગે એમ કહેવાય છે કે 3 કદમ સંપદા આપવાનો સંકલ્પ કર્યો. પ્રભુએ સંકલ્પ કરાયો, પછી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એક પગમાં આખી પૃથ્વી માપી લીધી, બીજા પગમાં આખું આકાશ, સ્વર્ગ બધુંય, પૃથ્વી પાતાળ બધુંય. અને હવે બલિને કહ્યું કે ક્યાં મૂકું ત્રીજો પગ? ત્યારે બલિએ કહ્યું મારા મસ્તક ઉપર પ્રભુ, એ તો હજી બાકી છે. બલિએ સર્વ બધુંય અને સ્વ પોતાનું દાન કરી દીધું છે. એટલે કોઈ પણ દાન હવે પછી થાય તો
એને બલિદાન કહેવાય છે. બલિ આગળ લગાડવામાં આવે છે. બલિને સૂતલ પાતાળમાં પ્રભુએ મોકલી દીધો. ત્યાં પણ ચોકી કરવા ગયા છે. પ્રભુ પોતે બલિની અને એની નગરીની, રાજ્યની. ત્યારે આ અદિતિમાએ પયોવ્રત કર્યું એટલે પ્રભુ ભાદરવા સુદ બારસના દિવસે વામન સ્વરૂપે પ્રગટ થયા છે. મહાલક્ષ્મીજીને ખબર પડી ગઈ. એ પણ ત્યાં આવ્યા બલિની પાસે અને બેન બનીને અને એમને રક્ષા બાંધી. બલિની રક્ષા કરવા વચન કર્યું અને બાંધી રાખડી. નગરીની પણ રક્ષા કરી. હવે રક્ષા કરવાની જરૂર નહીં. મહાલક્ષ્મીજીએ બધું કરી દીધું. ત્યારે બલિ રાજાએ કહ્યું, હવે તમે શું જોઈએ, હું તમને શું આપું? ત્યારે એમ કહ્યું કે મને આ ચોકીદાર આપી દો, એ મારા પતિ છે. બલિએ રક્ષાના બદલામાં એ પ્રભુ આપી દીધા, જેનો અધિકાર છે એને. આમ છતાંય રક્ષાની જરૂર નહોતી. હવે તોય બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ 4 માસ વારા પ્રમાણે પાતાળમાં જાય છે. હયગ્રીવ અવતાર લીધો છે. પ્રભુએ પણ એવું મુખ ધારણ કર્યું અને હયગ્રીવને વધ કરીને વેદોનું રક્ષણ કર્યું છે. આશાપુરા આદ્યશક્તિ સ્વરૂપ એમના પણ ભજન કીર્તન ભક્તો કરે છે. નવરાત્રિ પહેલા ચાલીને પણ જાય છે અને ગરબાઓ ગાય છે. આપણે એક લીટી, પડવેથી પેલું માનું નોરતું જીરે, માં બીજ તણો ઉપવાસ, માત આશાપુરા ગરબે રમો જીરે, માં ગરબે રમે ને તાળી પડે જીરે, એના પડછંદે ઘૂમે ઝીણા મોર, માત આશાપુરા ગરબે રમો જીરે, મારી મઢવાળી માતા ગરબે રમે જીરે, માં 9મેથી 9મું માનું નોરતું જીરે, માં 10મે જય જયકાર, માત આશાપુરા ગરબે રમો જીરે, માં ગરબે રમે ને તાળી પડે જીરે, જેના પડછંદે ઘૂમે ઝીણા મોર, માત આશાપુરા ગરબે રમો જીરે, મારી મઢવાળી માં ગરબે રમે જીરે. મત્સ્ય અવતાર પ્રભુએ ધારણ કર્યો. સત્યવ્રત રાજા એમની ઉપર કૃપા કરી પ્રલયમાંથી બચાવ્યા. નૌકા મોકલી, વેદોને બચાવ્યા, બિયારણને બચાવ્યું. આવી રીતે પ્રભુ જુદા જુદા અવતારો ધારણ કરીને રક્ષણ કરે છે, બચાવ કરે છે. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું છે.
પુત્રોની કથા. સરિયતીના વંશમાં રેવતી બલરામજીને પરણાવી. એ સરિયાતી વંશ એમાં પ્રાગટ્ય થયું. મનુનો પુત્ર નભગ એની કથા કરી. નાભાગ એમને ભાગ આપ્યો નહીં અને કપટ કર્યું, પણ પ્રભુએ આપ્યું છે બધું. યજ્ઞદેવે બધું કૃપા કરીને આપ્યું છે. પ્રભુની કૃપા થાય અને પ્રભુ આપે તો કાંઈ ઘટે નહીં. વાલા ભક્તો, એકાદશીનું વ્રત એની કથા. અંબરીશ રાજાએ એકાદશીનું વ્રત કર્યું. દુર્વાસા ઋષિને આમંત્રિત કર્યા છે પારણા કરવા. દુર્વાસા ઋષિ આવે એ પહેલા સુકન સાચવવા અંબરીશ રાજાએ થોડા જવ ખાઈ લીધા, પાણી પીધું નહીં. પણ દુર્વાસા ઋષિ ગુસ્સે થયા અને કૃત્યા નામની રાક્ષસી ઉત્પન્ન કરી મારી નાખવા માટે આદેશ કર્યો. પણ સુદર્શન ચક્ર પ્રભુએ આપ્યું હતું. અગાઉથી ભક્તને તકલીફ ભવિષ્યમાં પડશે એ પ્રભુ જાણી લે છે અને એનો પણ ઉપાય બતાવે છે. આપણે બધાય પણ ભક્તિ કરીએ તો પ્રભુ આપણને ભવિષ્યમાં કષ્ટ પડવાનું એમાં મદદ માટે અત્યારથી જ યોગ્ય રસ્તો કાઢે છે. આ એકાદશીનું વ્રત એનું મહત્વ બહુ જ છે. મારે ગંગા ઘાટે જાવું છે, મારે યમુનાજીમાં નાવું છે. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એક જ બોધ દિવ્ય આપ્યો છે ભાગવત સ્વરૂપ. ભગવાને પંડિતોએ કહ્યું છે કે તમે બસ બીજા કોઈને અટકાયત ન કરો, નડો નહીં અને બધાને ક્ષમા કરો. आदत बुरी सुधार लो, बस हो गया भजन. दृष्टि में तेरे दोष है, दुनिया निहार ले. गुरु ज्ञान अंजन सार लो, बस हो ગયા ભજન. તમે બસ ભગવાનની ભક્તિ કરવી હોય, ભજન કરવું હોય તો બસ આદત તમારી બુરી સુધારી લ્યો તો એ પણ એક જાતની ભક્તિ છે. દુર્વાસા ઋષિની પાછળ સુદર્શન ચક્ર દોયડું જાય છે. કૃત્યા તો એના તેજથી જ બળી ગઈ રાક્ષસી. કોઈએ રક્ષણ ન આપ્યું. પાછા અંબરીશ રાજા પાસે આવ્યા. અંબરીશ રાજાએ માફી આપી અને સાથે પારણા કર્યા છે. સસબિંદુ રાજાની કન્યા મધુમતી એમની સાથે ત્રસદસ્તુના લગ્ન થયા છે અને 50 કન્યાઓ થઈ છે.
50માંથી એક કન્યા સોંભરી ઋષિએ માગી ત્યારે એને ના પાડી. એનો સ્વયંવર થશે, એમાં તમને જે પસંદ કરે એ. ત્યારે સોંભરી ઋષિએ તો યોગ બળથી પોતાનું આકર્ષણ ઉત્પન્ન કર્યું. 50 કન્યાઓ આકર્ષાણી, 50 કન્યાના લગ્ન કરાવ્યા. આવી પણ યોગ બળની કથા કરી છે. સોંભરી ઋષિને 50 પત્નીઓ, એક-એકથી 100 પુત્રો થયા છે. હરિશ્ચંદ્ર રાજા, એમની કથા, ત્રિશંકુ, એમની કથા કરી છે. હરિશ્ચંદ્ર રાજાને પુત્ર મોહ થયો, ત્યારે એને પછી કષ્ટ આવ્યા. પુત્રનો મોહ છૂટી ગયો ત્યારે ભગવાન પ્રસન્ન થયા છે. મહાદેવજી, પુત્ર એને સજીવન કર્યો. મહાદેવજીએ પાછું રાજ્ય આપી દીધું અને રાજા બન્યા છે. પ્રભુ હંમેશા ભક્ત ઉપર આવી રીતે કૃપા કરે છે. સગર રાજાના 60,000 પુત્ર, એમના મોક્ષની કથા અને એમના માટે ગંગા અવતરણ કરાયું છે, એની કથા પણ કરી છે. સારે તીર્થ 12 ગંગા સાગર 1 બાર. ભગીરથ રાજા, એમણે મહાદેવજીને રાજી કર્યા છે. મહાદેવજીએ જટામાં ગંગાજીને ઝીલી લીધા છે. એક લટ ખોલી એમાંથી બહાર નીકળ્યા. આ ગંગા અત્યારે આપણે બધા ગંગા કિનારે જઈએ છીએ. હરિદ્વાર, પ્રયાગ, અને ઘણું મહત્વ છે. હમણાં પ્રયાગમાં મેળો, કુંભ મેળો હતો અને ઘણું ભક્તોએ સ્નાન કર્યા છે. શ્રદ્ધા છે તો બધું છે, શ્રદ્ધા નથી તો કાંઈ નથી. મહાદેવજીને રાજી કરવા ભક્તો હંમેશા, અને ગંગાજી એ પણ શ્રદ્ધા છે તો ગંગા છે, નહીતર ખાલી પાણી છે સાદું. અને એવું કીધું છે પંડિતોએ, માનો તો મેં ગંગા હું, ન માનો તો બહેતા પાनी. जो स्वर्ग नहीं धरती को, मैं हूँ प्यार की वही निशानी. गौतम अशोक अकबर ने यहाँ प्यार के फूल खिलाए. तुलसी गालिब मीरा ने यहाँ ज्ञान के दीप जलाए. मेरे तट पे आज भी गुंजे नानक कबीर की बानी. मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी. દશરથ રાજા, એને એડવિડ અને એડવિડને વિશ્વસ અને એને ખટવાંગ પુત્ર થયો. આ ખટવાંગને દેવોએ વરદાન માટે 2 ઘડીનું આયુષ્ય છે એવું કીધું અને એમણે 2 ઘડીમાં પ્રભુનું સ્મરણ, કીર્તન, ભજન કરી અને મોક્ષ ગતિ પામી છે. નારદજીને પ્રભુ એમણે કૃપા ન કરી. નારદજીએ માગ્યું એવું એના હિતમાં નહોતું, એટલે નારદજી તો વિશ્વમોહિનીમાં મોહ પામ્યા હતા.
પણ પ્રભુએ એનું અભિમાન દૂર કરવા બંદરનો ચહેરો બનાવી દીધો. ત્યારે નારદજી એ પ્રભુને શ્રાપ આદિશક્તિને આપ્યો છે કે તમારે પણ જન્મ લેવો પડશે અને તમારી પત્ની એમાં મોહ થશે અને બંદરનો સહારો લેવો પડશે અને બંદર તમને મદદ કરશે. આવા શ્રાપથી રામ જન્મ એની શરૂઆત થઈ છે. આ શ્રાપના કારણથી ભાગવત મહાપુરાણની કથામાં 9મા સ્કંધમાં સૂર્યવંશના રાજાઓની કથા કીધી છે. એના રાજા રામજીની કથા 2 અધ્યાયમાં જ ટૂંકમાં જ કહેવામાં આવી છે. તો આ કથા હવે આપણે કહેવાની છે. આ કથાના માધ્યમથી આપણે સુંદર મજાની ચોપાઈ કહીશું અને ચોપાઈથી કથા આગળ ગતિ કરશે. આખી રામકથા ચોપાઈથી જ કહેવામાં આવી છે. એક ચોપાઈ એમાં જન્મ, બીજી ચોપાઈ એમાં કાર્યો, બીજી ચોપાઈ એમાં પરાક્રમો, બીજી ચોપાઈ એમાં બધું. આવી આખી રામજીની કથા ચોપાઈ મારફતે પણ પંડિતોએ કીધી છે. એ આપણે કહેશું. પણ થોડો કથાને વિરામ આપીએ વાલા ભક્તો. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય. હે પ્રભુ, હે દાદા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,